મિત્રો જય હિન્દ અને જય ભારત. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું છું જૂનાગઢના રેલવે સ્ટેશને. મારે જવાનું છે રાજકોટ, કેમ કે રાજકોટ ટેલેન્ટ શોનો ભવ્ય આયોજન છે અને એમાં એન્ટ્રી ફ્રી છે. તો અત્યારે હું રાહ જોઈ રહ્યો છું ટ્રેનની, જે 11:25 આવશે. જબલપુર એક્સપ્રેસ જે આવશે એ 11:25 જૂનાગઢ સ્ટેશને આવશે. તો એમાં જવાનું જૂનાગઢનું રેલવે સ્ટેશન અને જવાનું છે આપણે. ચાલુ જઈએ છીએ. કાઉન્ટર છે મિત્રો, આમાંથી પણ તમે ટિકિટ કાઢી શકો છો. અહીંયા નામ લખવાનું. જો આવું લખો ને તો આવે. તો જો અહીંયાથી પે કરું ને તો જ આમાં ઓપ્શન હોય. મિત્રો ટિકિટ છે ને ઓનલાઈન આપણી કાઢી દીધી છે. 55 રૂપિયા આપણે પે કર્યા છે. આવી ટિકિટ હોય છે. અને આપણે જો ટિકિટ જો આ છે મિત્રો, અને સાચવવી પડે. અને હાલો, હવે 97 કિલોમીટર છે અહીંયાથી ભક્તિનગર. તો મિત્રો અત્યારે જૂનાગઢના પુલ ઉપર છું, કે મીન્સ કે તમે એક પ્લેટફોર્મ ઉપરથી બીજા પ્લેટફોર્મ ઉપર જઈ શકો છો. અને આ નજારો ખૂબ સરસ અહીંયાથી આવે છે. તો હું તમને બતાવીશ. જો અત્યારે ટ્રેન પણ એક આવે છે જે વેરાવળ તરફ જઈ રહી છે, વેરાવળ. તો હું તમને બતાવું થોડીક વારમાં. જો આ એ પુલ છે, જવું. અને પુલ છે અને લિફ્ટમાંથી આપણે આવ્યા. તો જો અહીંયાથી ટ્રેન આવે છે. તો જો મિત્રો, જો અહીંયાથી ટ્રેન આવે છે જે વેરાવળ તરફ જશે. અને આપણે જવાનું છે રાજકોટ. અને જૂનાગઢનું રેલવે સ્ટેશન છે, જે ભારતનો તિરંગો જે લહેરાઈ રહ્યો છે, સરસ મજાનું એવું અને સ્ટેશન છે. અને મિત્રો જૂનાગઢના પ્લેટફોર્મની વાત કરીએ તો 3 પ્લેટફોર્મનું સ્ટેશન છે. તો ત્રીજા પ્લેટફોર્મ ઉપર આવે છે વેરાવળ બાંદ્રા. મિત્રો જો આ ટ્રેન છે વેરાવળ બાંદ્રા. બાંદ્રા વેરાવળ જો પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવી છે. અને હવે આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 1, કેમ કે આપણી આવવાની છે જબલપુર એક્સપ્રેસ, જે ટૂંક સમય ખુલી છે. હાલો લિફ્ટમાં જઈએ. આ બંધ થઈ ગઈ. લિફ્ટની મોજ મારતા આવું છે રેલવે સ્ટેશન. અને હવે ટ્રેન છે ને જશે થોડીક જ વારમાં. જો તેમને સિગ્નલ આપી લીધું છે. જો કેવડી મોટી છે. તો જો હવે ટ્રેન છે ને નીકળી ગઈ છે. જો જાય છે ગાર્ડ. અને ફાઇનલી જો આ ટ્રેન હવે નીકળી ગઈ છે. તો ફાઇનલી જો આપણે જબલપુર એક્સપ્રેસ આવી રહી છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. બહુ લેટ થઈ ગઈ છે. આ 25 મિનિટ લેટ છે મિત્રો આજે. લીક જો ટ્રાફિક. ફાઇનલી જો આપણી ટ્રેન છે ને એ આવી ગઈ છે. સોમનાથ જબલપુર ઇન્દોર. જો ગરદી ફૂલ એટલે ફૂલ છે મિત્રો. જો ભક્તિનગર રેલવે સ્ટેશન છે. અને જો આ ભક્તિનગર છે. અને હવે આપણે મિત્રો ટેલેન્ટ એવોર્ડ શોની અંદર જવાનું છે. તો આપણી ટ્રેન ઓન ટાઈમ હાલી છે. મને એમ કે 25 મિનિટ લેટ છે, પણ પછી જ્યારે ગોંડલ આવ્યું ત્યારે ઓન ટાઈમ થઈ ગઈ હતી. તો હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ત્યાં. તો જો આ ભક્તિનગર છે. બહુ એટલે બહુ ગર્દી છે મિત્રો. જગ્યાએ રોકાય છે. અને જો આ ભક્તિનગર છે, પ્રમુખ ઓડિટોરિયમ. અને જો આ છે પ્રમુખ ઓડિટોરિયમ. તો આમાં અંદર જવાનું છે આપણે. અંદર જઈએ છે. અને ફાઇનલી મિત્રો હું આવી ગયો છું. તો આ મોટું ફોટો મારા હોય જ નહીં. અને આપણી સીટ લઈ લીધી છે મિત્રો.
ટેલેન્ટ ફેસ્ટમાં એટલે કે ટેલેન્ટનો મહાસંગ્રામમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. અને મિસ્ટર જેબી આહિર સાહેબ, આપના કોઈના ગળામાં સરસ્વતીનો વાસ છે તો કોઈના પગલામાં તાલ હોય છે અને કોઈના હૃદય સ્વાગત અને અભિવાદન કરું છું. આપ સર્વને જોરદાર તાળીઓથી વધાવીએ. આ મંચ માત્ર પ્રજ્વલિત સોંગ તેમને રજૂ કરી. આ સોંગને જોરદાર તાળીઓથી વધાવીએ. જયને તું બેઠો હાલ ઉતર ઘડી બેઠો રે કાના, મને જવાબ દેને જવાબ દેને મને જવાબ દેને મુરલીધર મારા રે માતા, જવાબ દેને મુરલીધર મારા રે માતા. संतना होत संसार में तो जली जात ब्रह्मांड, गंगा केरी लहर में ठारत ठामो ठाम. આવા સંતોના આશીર્વાદ જેબી સાહેબને અને આ કલાઓને તમામ કલા પ્રેમીઓને મળી રહ્યા હોય, આવા સંતોની ઉપસ્થિતિ ખેસ અને પરિપુષ્પગુચ્છ અને પુષ્પમાળથી આ સંતોને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીએ આ ઘટનાને. ખૂબ ખૂબ વંદન, અભિવાદન કરશે. આપણે એમના સાક્ષી બની અને તાળીઓથી વધાવીશું. થેન્ક યુ સો મચ શ્રી સુરેશભાઈ ડેરને આપણે તાળીઓથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર. શ્રી વિનંતી કરીશ પરિપુષ્પગુચ્છ અને કેસ પહેરાવીને સ્વાગત અભિવાદન કરશે. પુષ્પ અને કેસથી સ્વાગત થઈ રહ્યું છે. આપણે તાળીઓથી વધાવીશું. ઉતારા કરતા જાઓ. ખેસ અને પછી પુષ્પગુચ્છથી જેબી આહિર સાહેબ સ્વાગત અભિવાદન કર્યા છે. તાળીઓથી વધાવીએ. અને દ્વારકાધીશના ખેસથી સ્વાગત અભિવાદન કરશો. આપણા વડીલ શ્રી મહેશભાઈ કારેચા સાહેબને તાળીઓથી વધાવીશું. કાસ્ટ અને કલાકારોની અંદર જેની સાથે જ મિલન થયું હોય અને જર્નલિસ્ટ એવા વિજયભાઈ ચોટવા નો પરિપુષ્પગુચ્છ અને કેસ દ્વારકાધીશના કેસથી પરિપુષ્પગુચ્છ અને સ્વાગત માટે હું વિનંતી કરીશ શ્રી જેબી આહિર સાહેબને. વિજયભાઈ ચોટવા, વિજયભાઈ
જોરદાર તાલીઓથી વધાવીએ વિજયભાઈ, કારણ કે જે કલાને જે બહાર લેવા હોય પોડકાસ્ટ દ્વારા YouTube ની અંદર જે દરેક મોબાઈલ ની અંદર વિજયભાઈ જોડવાનો એવું બને નહીં. કહી શકાય નારી શક્તિ એટલે કે શ્રી રમાબેન હેરબાન પૂરી પુષ્પગુચ્છ અને દ્વારકાધીશના ખેસથી સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી વધાવીએ આ નારી શક્તિને. જીવંત રાખવા માટે રઘુભાઈને જોરદાર તાલીઓથી વધાવીએ. આપણે ખેસ અને પરી પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છીએ. જેબી આહિર સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી અતુલભાઈ મહેતા. આપણે આ ઘટનાને જોરદાર તાલીઓથી વધાવીએ. સંદીપભાઈ પંડ્યા, સંદીપભાઈ પંડ્યા, ખૂબ સારું ગુંજતું નામ અને કલાની અંદર સંદીપભાઈ પંડ્યાને જેવી આહિર સાહેબ પરી પુષ્પગુચ્છથી અને ખેસથી સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. સંદીપભાઈ પંડ્યાને જોરદાર તાલીઓથી વધાવીએ. કોમેડીના કિંગ છે હો. વાહ, ખૂબ ખૂબ અભિવાદન. વાહ. એવા જ શ્રીમતી બેનશ્રી પારસબા કાઠી, જે ગુજરાતની અંદર નાની ઉંમરમાં લોકગાયિકા તરીકે ગુંજતું નામ એટલે કે પારસબા કાઠી, જે આપણે જોરદાર તાલીઓથી વધાવીએ પારસબાને. એક નારી શક્તિનું જેવી આહિર સાહેબ સન્માનિત કરી રહ્યા છે પરી પુષ્પગુચ્છ અને દ્વારકાધીશના ખેસથી. આપણે આ ઘટનાને જોરદાર તાલીઓથી વધાવીએ. અને હવે રાજકોટનું હીર કહી શકાય એટલે કે અષાઢી ગાયક ઉમેદભાઈ ગઢવીને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. દ્વારકાધીશના ખેસથી અને પરી પુષ્પગુચ્છથી જેવી આહિર સાહેબને વિનંતી કરીશ. દ્વારકાધીશને સરસ મજાની આરાધના કરી એ જ દ્વારકાધીશના ખેસથી આપણે સ્વાગત અને અભિવાદન ઉમેદભાઈ ગઢવી અષાઢી ગાયક. ચારણ આહિરને મામા ભાણેજને આપે આશીર્વાદ આપી રહ્યા છે. આ ઘટનાને આપણે જોરદાર તાલીઓથી વધાવી. એક હૃદયના બીટ સાથે તમે ધબકારો છે ને ટચ થઈ જાય એવા કલાનો આ વૃંદોને બધાને જોરદાર તાલીઓથી એકવાર વધાવી દે. સરસ મજાનું સાઉન્ડ વ્યક્ત કરે છે. પ્રાપ્ત થયો હોય કે જગદેવસિંહ આપને જેબી સાહેબને કીધું આવવાનું, મેં કીધું તારું એવું ગુંજતું નામ સુભાષભાઈ ચડુને પણ અમે હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ. સુભાષભાઈ ચડુનું પણ હાર્દિક સ્વાગત છે. કૃષ્ણ એટલે મોટામાં મોટો કલાકાર હોય ને તો કૃષ્ણ હતો. આ ગીતાનું જ્ઞાન જે સંગીતની બાજુમાં રહ્યો, ભક્તિની બાજુમાં રહ્યો, સંતોની બાજુ. એ પણ માટે ધર્મ માણિક મારા બેહોણા અને વળી ગળ ધરે તમારા રેઠાણ. એ પણ રાજપરે આય તમારા રેઠાણ. કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો. કરો પ્રભુનો ભજન કરે ઈ મારો, ભજન કરે ઈ મારો એમ કે છે દ્વારિકા વાળો. જોરદાર તાલીઓથી વધાવ્યો. આ ઉંમરમાં પેટી સાથે સરસ મજાનું આપણે પરફોર્મન્સ રજૂ કરશે.
हेलो हेलो राम सभामाय में रमवान ज्ञाता राम सभामा रमवान ज्ञाता बसली भरी रस पी दोरे राम सभामा रमवा ज्ञाता राम सभामा रमवा ज्ञाता આવા ભજનો જ્યારે અવાજ સીધો હૃદય સુધી પહોંચે ને ત્યારે શબ્દો પણ ઓછા પડી જાય છે.